પાલનપુર વિસ્તારમાં ન્યૂ એલપી સવાણી સ્કૂલની નજીકમાં ગૌ માતાનું ડોકું કાપીને જાહેર રોડ પર વિખેરી દેવામાં આવેલું હતું અને પછી અમારી પાસે જ્યારે ટેલિફોનિક જાણ આવી કે મહેશભાઈ આવું થયું છે એટલે એમ અમારા માન્ય ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી કે સાહેબ આવું છે અને પોલીસ આને લઈ લેવા માંગે છે. પછી સાહેબે ફોન આવ્યો, પોલીસને ફોન કર્યો, પીઆઈ સાહેબ આવ્યા અને ડોકું આમણે લીધું અને પોલીસ પોતે ફરિયાદી બને છે અત્યારે અને એફએસએલના રિપોર્ટની અમારી માંગણી હતી એ સંતોષાઈ ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ થશે. એ આ વિધર્મીઓનું કામ રહ્યું છે. આજે સમાજને દોરવાનું, જે હિન્દુ સમાજ શાંતિથી બેઠો છે એને વારંવાર દોહરવાના માટે જે કાર્ય કરી રહ્યા છે કે હિન્દુ સમાજનું ક્યાં ઉશ્કેરાય. એટલે હિન્દુ સમાજ આખો હિન્દુ એરિયાની અંદર જ્યારે ગૌ માતાનું ડોકું આવીને કાપેલું નાખવામાં આવે તો શું સમજવાનું, સમાજે શું સમજવાનું, લોકોએ બી શું. પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે. એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં